તો જ્ઞાનીબેન ઠાકોરે આપ્યો છે વળતો જવાબ જગદીશભાઈ વિશ્વકર્મને। તો ખરેખર જે શબ્દ બોલ્યા છે જગદીશભાઈ વિશ્વકર્મે તે અપશબ્દો બોલ્યા છે જ્ઞાનીબેન વિશે, તો ખરેખર જ્ઞાનીબેને વળતો જવાબ આપી જ દીધો છે। તો આપણા બધા ભાઈઓ શું બોલી રહ્યા છે જગદીશભાઈ વિશ્વકર્મને તો તમે ધ્યાનથી સાંભળો, બરોબર। અને હા, બધા જ લોકો જ્ઞાનીબેનને સપોર્ટ કરીએ, બરોબર। તો આ વિડીયો તમે ધ્યાનથી જુઓ। આમ તો મેં કીધું કે ભાઈ બનાસકાંઠા જ્યારે હું લોકસભાની ચૂંટણી લડતી હતી તો ત્યાંના મતદારો 18 આલમ 36 કોમે મેં ખાલી વાત કરી કે હું એક મામેરું માગું છું, દીકરી તરીકે, બેન તરીકે, બનાસની બેન તરીકે। અને સમગ્ર બનાસકાંઠાની જનતાએ એ ખોબલે ને ખોબલે વોટ આપીને એક જે સંસ્કૃતિ ને એક પરંપરા હતી એને સાચવી રાખવાનું કામ એ બનાસકાંઠાની જનતાએ 2024માં કર્યું। એ બનાસકાંઠાના પુત્ર, બનાસકાંઠાના દીકરા તરીકે જ્યારે એ વાત કરે છે ત્યારે એ બનાસકાંઠાની જનતાનું એમને અપમાન કર્યું છે, એમને માફી માંગવી જોઈએ। અને બહુ એવડો મોટો પાવર હોય, સામદામ દંડ ભેદને રાજનીતિનો, મંત્રીનો, સત્તાનો, તો એમને 2027ની વિધાનસભાની ચૂંટણી બનાસકાંઠામાં લડવી જોઈએ। અને હું પણ મારા મોવડી મંડળને વિનંતી કરીશ કે જ્યાં પણ જગદીશભાઈ વિશ્વકર્મા ચૂંટણી બનાસકાંઠામાં લડવા માંગતા હોય ત્યાં મને પણ ટિકિટ આપે। અને કદાચ મોવડી મંડળ મને ટિકિટ ના આપે તો બનાસકાંઠાનો કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર એ જગદીશભાઈ વિશ્વકર્મા અમે ચૂંટણી લડવા તૈયાર છે, સક્ષમ છે। અને એ ટાઈમે બનાસકાંઠામાં જે એમણે જે ઉચ્ચાર્યા છે શબ્દો, જે અપમાન કર્યું છે, અને બનાસકાંઠાનું પાણી શું છે ને એ 2027માં ચૂંટણી લડે અને ત્યાં આવે અને પછી બનાસકાંઠાની જનતા એ એમનામાં કેટલો દમ છે અને એમનામાં કેટલું પાણી છે, પાણી બતાવવાનું કામ એ બનાસકાંઠાની જનતા કરશે। થેન્ક યુ। જય હિન્દ, જય માતાજી। આજે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ના મોઢે જે જ્ઞાનીબેન ઠાકોરની ટિપ્પણી કરી રહ્યા છે તો હું એમનો સખત વિરોધ કરી રહી છું કે એક સાઈડ આપ લોકો સ્ત્રી સશક્તિકરણની વાતો કરી રહ્યા છો અને એક સાઈડ આપ લોકો બેનો દીકરીઓની ટિપ્પણી કરી રહ્યા છો, તો ક્યાંક ને ક્યાંક સત્તાનું અભિમાન દેખાઈ રહ્યું છે। 2027 હજી બાકી જ છે અને જગદીશભાઈ આજે બીજેપી પાર્ટીના કોઈ પણ નેતા, અને હું કોઈ પણ પક્ષનું કહું છું, કોઈ પણ પક્ષના નેતા જ્યારે બેનો દીકરીઓની ટિપ્પણી કરી રહ્યા હોય છે ત્યારે એમનું કદ પોતે જ નીચું દેખાડી રહ્યા હોય છે। તો એક ભારતીય નાગરિક તરીકે આ અશોભનીય વાત કહેવાય કે જ્યાં નારીનું અપમાન થઈ રહ્યું હોય છે। તો એક સખત વિરોધ કરું છું આ વાતનો કે વારંવાર એક નેતાઓ દ્વારા એક બેનો દીકરીઓની ટિપ્પણીઓ કરવા જોવા મળે છે। જય માતાજી, જય મા ભવાની। જે બીજેપીના જે ભાઈ છે જગદીશભાઈ વિશ્વકર્મા, એમની જે શબ્દ આપણા ક્ષત્રિય સમાજની દીકરી છે જ્ઞાનીબેન ઠાકોર છે આપણા સમાજના, એમના વિશે એવું બોલ્યા કે ભાઈ અમે સાડીના પલ્લુમાંથી સીટો ખેંચી લાવ્યા। તો એ ભાઈને કહું, અમારી બેન દીકરીઓ માટે સાડી છે ને એ અમારા માટે માન મર્યાદા હોય, એટલે બોલવામાં તો તમે બોલી લીધું છે પણ માફી તો તમારે માગવી જ પડશે। અને હજુ પણ કહી દઉં કે ભાજપ કે કોંગ્રેસથી કંઈ જ લેવા દેવા નથી મને। જે પણ સમાજ વિશે આવી રીતના ખોટી રીતના બોલશે એને અમે છોડીશું નહીં। અમારો સમાજ ભેગો કરવાનો થાય તો ભેગા પણ કરીશું, પણ હવે અમે નહીં ચલવી લઈએ। અત્યાર સુધી અમારા સમાજને ટાર્ગેટ જ કર્યો છે। જે પણ હોય સમાજને ગમે પણ કંઈ પણ હશે ને તો સમાજને કંઈ પણ રીતના ટાર્ગેટ કરવું, નીચું દેખાડવું, એટલે તમને અમે મૂકવામાં હવે નહીં આવે। તમને લોકોને કોઈ પણ હશે, ગમે તે હશે, XYZ કોઈ પણ એવી રીતના બોલશે એને અમે નહીં છોડી આલી ફેર। એટલે જાહેરમાં આવીને માફી માગી લો તો તમારા માટે સારું છે, બરાબર। અને આપણા ક્ષત્રિયોને હજુ પણ કહું છું, આપણા ક્ષત્રિય સમાજને આપણે એક નથી ને એટલે આ લોકો આવી રીતના ફાઈ જતા હોય છે બોલતા પહેલાં। આટલી મોટી આપણી મેજોરિટી છે તે છતાંય આ લોકો આપણને આવી રીતના મંચ ઉપર આવીને બોલતા હોય તો 100 વાર વિચાર કરવો જોઈએ કે આમના સામે આંગળી ઉઠાવીએ કે ના ઉઠાવીએ। એટલે હું કદાચ આ કીધું છે મારે ક્ષત્રિય સમાજ માટે, આગળના સમયમાં વિચારી લેજો કે આપણે શું કરવું શું નહીં। આપણા એકતાના બળથી આપણે જે ધારીને કરી શકીશું, પણ આપણે એક થઈશું ત્યારે। જય માતાજી, જય મા ભવાની। જય માતાજી મિત્રો, જય શ્રી રામ। આપણે ગઈકાલથી સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છીએ કે જે ભાજપના પ્રદેશ પ્રમુખ છે જગદીશભાઈ વિશ્વકર્મા, એમના દ્વારા આપણા બનાસકાંઠાના સાંસદ શ્રી જ્ઞાનીબેન ઠાકોર માટે જે અપમાનજનક શબ્દો વાપર્યા છે। એમને ભાષણ દરમિયાન એવું કહ્યું કે અમે જ્ઞાનીબેનની સાડીના પાલવમાંથી સીટો ખેંચી લીધી
તો આ જગદીશભાઈને અમારે એટલું કહેવું કે કોઈ પણ સ્ત્રી હોય એના માટે એનો હાડીનો પાલવ એની માન મર્યાદા અને આબરૂની નિશાની છે. અને તમે આવડા મોટા હોદ્દા પર બેસીને આવા શરમજનક શબ્દો ઉપયોગ કરો એ ચલાવી ના લેવાય. તમારે તાત્કાલિક જ્ઞાનીબેનની માફી માંગવી જોઈએ, ન કે પછી આખા સમાજનો રોષનો સામનો કરવો પડશે. અને આમાં સમાજની વાત આવતી જ નહીં. કોઈ પણ સ્ત્રી એના માટે વપરાયેલા અપમાનજનક શબ્દો એ કોઈ દિવસ ચલાવી ના લેવાય. જય માતાજી, જય શ્રી રામ. જય ઠાકોર સમાજ. આપણું બનાસનું ગૌરવ કે આપણી ઠાકોર સમાજની બેન જ્ઞાનીબેન ઠાકોરના વિશે એક નેતા જગદીશ વિશ્વકર્માએ અભદ્ર ભાષામાં તેમનું ભાષણ કર્યું છે અને ખોટી વાણીનો ઉપયોગ કરી અને જે ભાષણ કર્યું છે તે બદલ તેમને માફી માગવી પડશે કાયદેસર. અને કાયદેસર માફી ન માગે તો દરેક મારી ઠાકોર સમાજને વિનંતી કે જેને જે તાલુકો લાગતો હોય તેને મામલતદાર કચેરીમાં જઈને આવેદનપત્ર આપશે. અને જો એ નેતાને એટલો બધો કોઈ ઓલો પાવર હોય ને ઓલું હોય તો અમારા ભાવ કે બનાસકાંઠામાં ભાવ તાલુકાની સીટ ઉપર આવી અને એકવાર લડી બતાવો અને પછી જુઓ ખબર પડશે તમને કે બનાસની બેન કોણ છે એમ. નમસ્કાર મિત્રો, જય માતાજી. તો મિત્રો 2 દિવસથી સોશિયલ મીડિયામાં એક ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે એક સ્ટેટમેન્ટ આપ્યું છે એક સ્ત્રીના પાલવનું. તો મિત્રો આ એ સ્ટેટમેન્ટ એ પોતાની પદ પ્રતિષ્ઠા અને પૈસાનો પાવર બતાવતા હોય પણ એ વ્યાજબી નથી. કારણ કે તમારા પાસે પદ હોય, પ્રતિષ્ઠા હોય, પૈસો હોય એટલે તમે તમારી વાણી વિલાસનું ધ્યાન રાખવું જોઈએ. અને આ એક સન્માનીય પદ પર રહી અને આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું છે એ એમને વ્યાજબી નથી. કારણ કે આ તમારા સંસ્કારો સત્તા કરે છે કે તમે કેવા કુટુંબમાંથી આવો છો અને તમે કેવા સ્ટેટમેન્ટ આપો છો એ તમારું સ્ટેટસ નક્કી કરતું હોય છે. કારણ કે જ્ઞાનીબેન રે એક ભલે ક્ષત્રિય સમાજમાંથી આવતા હોય પણ એ જાહેર જીવનમાં છે અને દરેક સમાજનું પ્રતિનિધિત્વ અત્યારે બનાસકાંઠામાંથી લોકસભામાંથી કરી રહ્યા છે. તો એ દરેક સમાજનું અપમાન છે, દરેક નારી શક્તિનું અપમાન છે. તો મિત્રો આ સ્ટેટમેન્ટ આવું તમારી રાજકીય નીતિઓ ગમે તે હોય, તમારી રાજકીય પાર્ટીઓની વિચારધારાઓ ગમે તે હોય પણ તમે નારી શક્તિનું સન્માન નહીં કરી શકતા તો તમે એના વિશે ખોટા અપશબ્દો પણ નહીં બોલી શકતા. અને આ તમારા સંસ્કારો સારા નથી. એ તમે તમારી જાતને જ સતી કરી રહ્યા છો. તો મિત્રો આ તમારા વ્યક્તિત્વ આવા ના હોવા જોઈએ. રાજકીય પાર્ટીઓની વિચારધારાઓ જે પણ હોય પણ આટલી બધી ગંદી પણ રાજનીતિ ના હોવી જોઈએ કે તમે એક નારી શક્તિનું અપમાન કરો. કારણ કે તમારા ઘેર પણ મા દીકરી બહેનો હશે તો એમના વિશે કોઈ ખરાબ બોલે તો તમને પણ ખોટું લાગે. તો આ તો એક સામાજિક ગણો, એક રાજકીય ગણો, તો મોટા ગજાના નેતાનું તમે અપમાન કર્યું છે. તો આ શોખથી નહીં લેવામાં આવે. આનો દરેક જગ્યાએ વિરોધ થશે. અને હું તો કહું છું મિત્રો, દરેક મિત્રો એકલા ક્ષત્રિય ઠાકોર સમાજ નહીં, દરેક મિત્રો આનો વિરોધ કરો. કારણ કે આ એક સમાજની દીકરી કે સમાજની બેન, સમાજની મા બેટી ઉપર કરેલું અભદ્ર શબ્દ પ્રયોગ નથી. દરેક નારી શક્તિનું ઉપર કરેલો અભદ્ર શબ્દ પ્રયોગ છે. તો આવા ફેર બનાવો ના બને એના માટે તમે આનો જવાબ આપતા રહો. જય માતાજી.